ગાંધીનગર, અમદાવાદ, મોટા ભાગના શહેરોની અંદર કેટલાય એવા કોચિંગ ક્લાસીસો છે, કેટલાય ક્લાસીસો છે કે જેની અંદર કોઈ પણ જાતની પરમિશન નથી. ઘણા ક્લાસીસો ભોયરામાં પણ ચાલે છે ને આવા તો ઢગલો છે ઈચ એન્ડ એવરી સિટીમાં. બસ આ બધા ક્લાસીસો અને બધા લોકો વાટ જોઈ રહ્યા છે કે ફરી કોઈ એક મરે અને ફરી પાછા આપણે સતર્ક થઈએ. આપણે કયા પ્રકારના માણસ થઈ ગયા છીએ કે કેવા પ્રકારનું આપણું તંત્ર થઈ ગયું છે ને સમજાતું નથી કે આપણને સુધારવા માટે થઈને, પગલાં લેવા માટે થઈને લોકોની બલી આપવી પડે છે. ફાયર એનઓસીની જરૂર પડે છે એ સમજતા આપણે એકવાર તક્ષશિલા થયું તો એ ન સમજ્યા, ભ્રષ્ટાચાર કર્યો એટલે રાજકોટ થયું. સેફટી માટે થઈને બોટની અંદર બેસતી વખતે તમારે જે સેફટી શૂટ પહેરવો પડે છે એ ફરજિયાત હોય છે, આપણે હરણી પછી સમજાયું. જે રાઈડ હોય છે, રાઈડોની અંદર એની જે ટેસ્ટિંગ અને એની ક્વોલિટી બરાબર થવી જોઈએ, કાંકરિયામાં અકસ્માત થયો પછી સમજાયો. કોઈ પણ જ્યારે ઝૂલતો પુલ તમે ખુલ્લો મૂકો છો, કોઈ પણ પ્રકારનો પુલ ખુલ્લો મૂકો છો, એ આપણે મોરબીમાં જોયું. મોરબીમાં આટલા લોકોના જીવ ગયા, એના પછી પાલનપુરમાં બ્રિજ પડ્યો, એમાં પણ 2 લોકોના જીવ ગયા, તોય આપણે ન સમજ્યા અને બારે ઘડીએ ગાબડા પડી રહ્યા છે. તો દરેક વસ્તુમાં શું જીવ બલી લેશો તો જ આ કેવા પ્રકારનું સરકાર છે? આ શું છે? આ તો કે બાબરું ભૂત છે કે બલી વગર માનશો નહીં.